गुड मॉर्निंग स्टूडेंट्स। श्री सारस्वत विद्यालयની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ। તો આજે આપણે શરૂ કરીએ છીએ ચેપ્ટર નંબર 14 જેનું નામ છે દોલનો। ચેપ્ટર નંબર 14 જેનું નામ છે દોલનો। તો આ ચેપ્ટરની અંદર આપણે એક ગતિનો પ્રકારનો અભ્યાસ કરવાના છે, જેમાં સૌપ્રથમ આપણે સમજીએ આવર્ત ગતિ। કઈ ગતિ? આવર્ત ગતિ। તો આવર્ત ગતિ કોને કહેશું? તો જે ગતિ સમયના નિશ્ચિત અંતરાલ પર પુનરાવર્તન પામતી હોય એવી ગતિને શું કહેવાય? આવર્ત ગતિ। એટલે જે ગતિ સમયના નિશ્ચિત અંતરાલો પર પુનરાવર્તન પામે તેવી ગતિને આવર્ત ગતિ કહે છે। એટલે કેવું કે ધારો કે કોઈ એક વ્યક્તિ એ અહીંથી ગયો 10 મીટર દૂર આગળ 5 સેકન્ડની અંદર, ફરીથી ત્યાંથી આવ્યો એ પોતાના મૂળ સ્થાને એ પણ 5 સેકન્ડની અંદર, ફરીથી પાછો 5 સેકન્ડની અંદર આગળના સ્થાને ગયો, ફરી પાછો 5 સેકન્ડમાં પાછળ આવ્યો। તો અહીંથી શરૂઆત કરીને ફરી પાછી અહીંયા આવતા એને 5 ને 5 10 સેકન્ડ લાગે। દર વખતે આગળ જઈને પાછળ આવતા એને 10 સેકન્ડ લાગે। એટલે 10 સેકન્ડે એની ગતિનું શું થાય? પુનરાવર્તન થાય। એવી ગતિને શું કહેવાય? આવર્ત ગતિ। એવી ગતિને શું કહે છે? આવર્ત ગતિ। એટલે નિશ્ચિત સમય બાદ જો ગતિનું પુનરાવર્તન થતું હોય તો એને શું કહેવાય? આવર્ત ગતિ। જેમ કે એક લોલક છે, ઘડિયાળના કાંટાની અંદર તમે જોયું હશે, જૂના જમાનાની અંદર ઘડિયાળની અંદર પણ આ લગાવેલું હોય। તો નિશ્ચિત સમયે અહીં જાય અને ફરી પાછું અહીં આવે, નિશ્ચિત સમયમાં એ પોતાની ગતિ પૂર્ણ કરે તો તેવી ગતિને શું કહેવાય? આવર્ત ગતિ। હવે આવર્ત ગતિનો એક બીજો પ્રકાર છે દોલન। તો દોલન એટલે જો આવર્ત ગતિ કોઈ નિશ્ચિત બિંદુની આસપાસ થતી હોય, કોઈ નિશ્ચિત બિંદુની આસપાસ થતી હોય તો તેને દોલનો કહે છે। તો તેને દોલન ગતિ કહે છે। એટલે આવર્ત ગતિમાં ઘણા બધા ઉદાહરણ આવી શકે। ધારો કે કોઈ એક વ્યક્તિ એક ચક્ર 5 સેકન્ડમાં પૂરું કરે, દરેક 5 સેકન્ડમાં તે આ ચક્ર પૂરું કરે તો તેને આવર્ત ગતિ કહેવાય। પરંતુ જો ગતિ આ લોલક પ્રમાણે, લોલકમાં શું થાય? આ બિંદુથી લોલક આગળ ગયું, ફરી પાછું તે બિંદુમાંથી પસાર થઈને આ તરફ ગયું, એટલે આ બિંદુની આસપાસ આ દોલક એ આવર્ત ગતિ કરતું હોય તો તેવી ગતિને કઈ કહેવાય? દોલન ગતિ। જેમ કે આપણે કોઈ એક સ્પ્રિંગ સાથે બ્લોક લગાવીને આ બ્લોકને આપણે ખેંચીને પછી છોડી દઈએ તો એ બ્લોક આ પ્રમાણે ગતિ કરશે। એટલે આ સ્થાનની આસપાસ એ બ્લોક આ તરફ અને આ તરફ ગતિ કરશે તો એવા પ્રકારની ગતિને શું કહેવાશે? દોલન ગતિ। એટલે આવર્ત ગતિ એટલે સમયના ચોક્કસ અંતરાલ પર પુનરાવર્તન પામતી ગતિ, અને દોલન ગતિ એટલે એવી આવર્ત ગતિ કે જે ચોક્કસ બિંદુની આસપાસ થતી હોય। એટલે એમાં એક નિશ્ચિત બિંદુની આસપાસ પદાર્થ ગતિ કરતો હોય તો તેવી ગતિને શું કહેવાય? દોલન ગતિ। હવે વ્યવહારમાં આપણે દોલન અને કંપન બે શબ્દ સાંભળીએ, બંને સરખા જેવા લાગે, પણ બેમાં શું તફાવત? તો જો આવૃત્તિ નાની હોય તો તેવી દોલિત ગતિને દોલન કહે, અને જો આવૃત્તિ મોટી હોય, વધુ હોય તો એને કંપન કહેવામાં આવે। એટલે આવૃત્તિનો તફાવત છે। આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં કેટલી વાર ગતિ પૂર્ણ થાય, એટલે જો ફાસ્ટ ગતિ થતી હોય તો 1 સેકન્ડમાં વધારે વાર ગતિ પૂર્ણ થાય તો તેને કહેવાય કંપન, અને જો ધીમે ધીમે થતું હોય, 1 સેકન્ડમાં ઓછી વખત પૂર્ણ કરે ગતિ તો એને કહેવાય દોલન। બરાબર? હવે આના અમુક ટર્મ્સ સમજીએ જે આ ચેપ્ટર સમજવા માટે જરૂરી છે। પહેલું છે આવર્તકાળ। એને ટાઈમ પીરિયડ કહેવાય, એટલે ટી વડે દર્શાવશું। તો સમયના
જે લઘુત્તમ અંતરાલ પછી ગતિનું પુનરાવર્તન થતું હોય તે સમયને આવર્તકાળ કહે છે. એટલે મેં સમજાવ્યું એ પ્રમાણે ધારો કે લોલક અહીંથી શરૂઆત કરે છે, અહીંથી અહીં 1 સેકન્ડમાં આવે છે, ફરી પાછો ત્યાંથી મૂળ સ્થાને 1 સેકન્ડમાં જાય છે અને ફરી પાછો અહીંથી આગળ જાય છે. એટલે આની ગતિ પૂર્ણ ક્યારે થઈ? અહીંથી અહીં આવ્યો ને ફરી પાછો અહીં પહોંચ્યો. એટલે પોતાના મૂળ સ્થાને પહોંચ્યો ત્યાં એનું એક દોલન પૂર્ણ થયું. તો એ માટે લીધેલો સમય અહીંથી અહીં આવવાનો સમય 1 અને અહીંથી ફરી પાછો જવાનો સમય 1. એટલે 2 સેકન્ડે આ ગતિનું પુનરાવર્તન થાય. દરેક 2 સેકન્ડે તે ફરીથી અહીંથી શરૂઆત કરે. 1 સેકન્ડ 2 સેકન્ડ, ફરી પાછું 1 સેકન્ડ 2 સેકન્ડ, એટલે 2 સેકન્ડે તે પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોવાથી એનો આવર્તકાળ કેટલો થાય? 2 સેકન્ડ. તો સમય હોવાથી આનો એકમ શું આવશે? સેકન્ડ આવશે. આવર્તકાળ એક પ્રકારનો સમય છે એટલે એનો એકમ આવશે સેકન્ડ. નેક્સ્ટ ટર્મ જોઈએ આવૃત્તિ. એને ન્યૂ વડે દર્શાવાશે. આ વી જેવો સિમ્બોલ છે પણ વાંકો વી છે, એને ન્યૂ વંચાય. શું વંચાય? ન્યૂ. તો 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહે છે. શું કહે છે? આવૃત્તિ કહે છે. અને એનો એકમ શું આવશે? પહેલા એનો સૂત્ર શું આવશે? તો જુઓ, 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા કેવી રીતે શોધશું? તો ટી સેકન્ડમાં દોલનો કેટલા થશે? આવર્તકાળ જેટલા સમયમાં એક દોલન પૂર્ણ થાય. તો 1 સેકન્ડમાં દોલનો કેટલા થશે? તો આવૃત્તિ બરાબર શું થશે? 1 × 1/t એટલે 1/t. આવર્તકાળનો વ્યસ્ત કરશું તો આવૃત્તિ મળશે. તો આનો જે એકમ છે એ આવશે 1/સેકન્ડ એટલે સેકન્ડ ઇન્વર્સ. એને શોધનારના નામ ઉપરથી નવો એકમ આપવામાં આવ્યો છે હર્ટ્ઝ. આને વંચાય હર્ટ્ઝ. H કેપિટલ Z સ્મોલ. નેક્સ્ટ ટર્મ છે કોણીય આવૃત્તિ. નેક્સ્ટ ટર્મ કયું છે? કોણીય આવૃત્તિ. તો કોણીય આવૃત્તિને કેવી રીતે શોધવી? એને ઓમેગા વડે દર્શાવાય. તો એને આવર્તકાળ ઉપરથી શોધી શકાય અથવા તો આવૃત્તિ ઉપરથી શોધી શકાય. એટલે ઓમેગા બરાબર 2π/t થાય અથવા તો 1/t બરાબર ન્યૂ મૂકો તો 2π ન્યૂ થાય. આ ટર્મને કહેવાય કોણીય આવૃત્તિ. એનો જે એકમ છે એ આવશે રેડિયન પ્રતિ સેકન્ડ. શું આવશે? રેડિયન પ્રતિ સેકન્ડ. તો આટલા ટર્મ આપણે યાદ રાખવાના છે. આગળ વધીએ તો આ બ્લોકની ગતિ જે છે દોલન ગતિ, એની અંદર બ્લોક પોતાના મધ્યમાન સ્થાનથી કેટલો દૂર છે એને કહેવાય બ્લોકનું સ્થાનાંતર. તો તમે જુઓ સ્થાનાંતર ધીરે ધીરે બદલાય છે. 0 છે, 1 2 3 4 5 થયું, ફરી પાછું 4 3 2 1 0 થયું. એટલે સમય સાથે સ્થાનાંતર બદલાશે. તો અહીં દોલન કરતા પદાર્થના સ્થાનાંતરને જો આપણે દર્શાવશું આવર્ત ગતિ કરતા પદાર્થના સ્થાનાંતરને જો દર્શાવશું તો એ કેવા વિધેય તરીકે આવશે એ સમજીએ. તો આવર્ત ગતિ કરતા પદાર્થ માટે કણનું સ્થાનાંતર જે છે એ કોસ અથવા સાઇનનું વિધેય હશે. એટલે આપણે એવું લખી શકીએ a cos ઓમેગા ટી, અથવા તો આપણે લખી શકીએ b sin ઓમેગા ટી. બરાબર. અથવા તો આપણે લખી શકીએ a sin ઓમેગા ટી પ્લસ b cos ઓમેગા ટી. આ રીતે લખી શકીએ. તો આવર્ત ગતિ કરતા પદાર્થનું સ્થાનાંતર એટલે મધ્યમાન સ્થાનથી કેટલું દૂર છે એને કહેવાય એનું સ્થાનાંતર. એ વિધેય સ્થાનાંતરના વિધેયો એ સાઇન અને કોસમાં બનેલા હશે અથવા સાઇન કોસના સંયોજન રૂપમાં હશે. તો આ વિધેય તમને આપ્યો હોય તો એના ઉપરથી તમે બધા જ ટર્મ શોધી શકો. કેવી રીતે? તો સાઇન અને કોસ સાથે જે ગુણાકારમાં હોય એને કહેવાય કંપ વિસ્તાર.
તો કંપ વિસ્તાર એટલે શું છે પહેલાં સમજીએ. તો કંપ વિસ્તાર એ કણનું મહત્તમ સ્થાનાંતર, કણના મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહે છે. એટલે આ બ્લોક પોતાના મૂળ સ્થાનથી ધારો કે 5 મીટર દૂર મહત્તમ આવે છે તો એનો શું થશે 5 મીટર કંપ વિસ્તાર થશે. એટલે કંપ વિસ્તાર તમને ક્યાંથી મળશે તો સાઇન કોસ સાથે જે ગુણાકારમાં પદ હશે આ એ અથવા બી એ શું કહેવાશે કંપ વિસ્તાર. પરંતુ જે વિધેય સાઇન કોસનું સંયોજન રૂપે હશે એમાં કંપ વિસ્તાર કેવી રીતે શોધશો તો ધ્યાન આપો. તો ધારો કે આની અંદર આપણે a બરાબર cos phi લઈએ અને b બરાબર sin phi લઈએ તો વિધેય શું થશે cos phi sin omega t, sin phi cos omega t, sin alpha cos beta, cos alpha sin beta. આ પ્રમાણનું સૂત્ર થયું. તો sin alpha cos beta પ્લસ cos alpha sin beta આનું સૂત્ર થાય sin alpha પ્લસ beta. એટલે કે આ sin alpha cos beta પ્લસ cos alpha sin beta એને આપણે sin alpha પ્લસ beta આ રીતે લખી શકીએ. સમજાયું? હવે અહીં આગળ a બરાબર આપણે r cos phi ધારીએ અને b બરાબર r sin phi ધારીએ તો અહીં એક r પદ એક્સ્ટ્રા આવશે બંનેમાં અને એ r ને આપણે અહીં કોમન લઈ લઈએ તો આ થશે r sin omega t plus phi. તો જુઓ સાઇન વિધેય આવી ગયો. હવે આ સાઇન વિધેયની અંદર સાઇન સાથે ગુણાકારમાં શું છે r, સાઇન સાથે ગુણાકારમાં શું છે r એટલે અહીં આગળ કંપ વિસ્તાર એટલે આ વિધેયની અંદર કંપ વિસ્તાર એ શું થશે r થશે. પણ r તો તમને ખબર જ નથી તો કેવી રીતે શોધશો તો જુઓ r sin phi ડિવાઇડ બાય r cos phi કરીએ. r sin phi બરાબર b છે ને r cos phi બરાબર a છે. અથવા તો એવું કરીએ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર કરીએ તો a સ્ક્વેર એટલે શું છે a બરાબર શું છે r cos phi એટલે r સ્ક્વેર cos સ્ક્વેર phi થશે અને b બરાબર શું છે તો r sin phi એટલે r સ્ક્વેર sin સ્ક્વેર phi થશે. r કોમન r સ્ક્વેર કોમન કાઢીએ તો cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર શું થશે 1 તો આના પરથી r બરાબર શું થયું વર્ગમૂળ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. એટલે આવા વિધેયની અંદર કંપ વિસ્તાર શું આવશે r જે હશે વર્ગમૂળ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. બરાબર. તો યાદ રહેશે કે જ્યારે પણ આવર્ત ગતિ હશે એ સમયે જે સ્થાનાંતર વિધેય છે એ સમય સાથે બદલાશે એટલે એ વિધેય કેવું હશે તો આવર્ત વિધેય હશે. આવર્ત વિધેય કયા હોય જે સાઇન અને કોસમાં લખાય એટલે ફક્ત સાઇન લખ્યું હોય, ફક્ત કોસ લખ્યું હોય, સાઇન 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 લખ્યું હોય, કોસ પ્લસ કોસ લખ્યું હોય. એટલે સાઇન અને કોસ વિધેય ધરાવતા વિધેયો એ આવર્ત ગતિ દર્શાવે છે. આ આપણે મગજમાં ફિક્સ કરી દેવાનું છે. એટલે ઘણી જગ્યાએ દાખલાઓ એવા હશે કે ઓળખો કે આમાંથી કઈ ગતિ આવર્ત છે તો સિમ્પલ એક લોજિક શું કરવાનું રહેશે આપણે તો કે જે વિધેય સાઇન અને કોસમાં લખ્યું હશે એ આવર્ત થશે અને જે એમાં નહીં હશે એ બિન આવર્ત થશે. આવર્ત એટલે પુનરાવર્તન થવું જોઈએ. સાઇન અને કોસ વિધેય એવા છે કે જેમાં પુનરાવર્તન થાય છે. હવે સાઇન અને કોસ વિધેય જ્યારે આવશે ત્યારે એમના ગ્રાફ કેવા હશે એ સમજીએ. સાઇન અને કોસના ગ્રાફ કેવા હશે એ સમજીએ કારણ કે આપણે આની અંદર દોરવાના આવશે જેથી આપણને ખબર પડશે. તો જુઓ ધારો કે આવું લખ્યું છે મેં a sin omega t તો આ વિધેય દોરીએ ઓમેગા ટીની કિંમત બદલીએ અને આ વિધેયની કિંમત અહીં લખીએ. ચાલો ઓમેગા ટી એટલે ખૂણો થાય કારણ કે સ્થાનાંતર બરાબર કોણીય વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો તો સ્થાનાંતર બરાબર કોણીય વેગ ગુણ્યા સમય એટલે ઓમેગા ટી એ થીટા જ છે.
तो थीटा अलग अलग लीजिए, 0 लीजिए, 90 डिग्री लीजिए, 180 डिग्री लीजिए, 270 लीजिए અને 360 લઈએ એટલે એક ચક્ર પૂરું થાય. તો sin ઓમેગા ટી ની કિંમત શું મળશે? sin 0 0, sin pi by 2 1, sin pi 0, sin 3 pi by 2 -1, sin 2 pi 0. 0 into a શું થશે? 0. 0 into 1 into a into 1 શું થશે? a. એટલે 0 pi by 2 pi 3 pi by 2 અને 2 પાઈ ચાર જગ્યાએ મૂલ્ય મૂકવાનું છે. 0 આગળ 0, પાઈ બાય 2 આગળ 1, 1 ઇન્ટુ એ થશે, પાઈ આગળ 0 ઇન્ટુ એ 0 થશે, -1 ઇન્ટુ એ -a થશે અને 0 ઇન્ટુ એ 0 થશે. એટલે વિધેય આ પ્રમાણેનું હશે. આ વિધેય કેવું છે? આવર્ત છે. કેમ? એનું અહીંથી ફરી પાછું પુનરાવર્તન થશે. એટલે આ વિધેય અહીંથી શરૂ થયું, અહીં પૂર્ણ થયું અને ફરી પાછું અહીંથી એનું પુનરાવર્તન થાય એટલે આવર્ત વિધેય કહેવાય. એટલે આવર્ત વિધેય હંમેશા સાઇન કોસમાં હોય. તો યાદ રાખજો, સાઇનનું વિધેય 0થી શરૂ થાય અને મહત્તમ ઉપર જાય, ફરી પાછું 0 થાય અને ઋણમાં મહત્તમ આગળ જશે. એવું જ ધારો કે કોસ વિધેય દોરીએ તો એ આ પ્રકારેનું આવશે. તમે આ જ રીતે ચેક કરી શકો. જો વિધેય કોસમાં હોય તો કેવું આવે? તો આ પ્રમાણેનું આવશે એ વિધેય, કોસનું વિધેય. તો આની અંદર જે સાઇન કોસ સાથે ગુણાકારમાં છે એ, તો એ આનું મહત્તમ મૂલ્ય થયું. તો આની સાથે ગુણાકારમાં શું છે? કોસ સાથે બી, તો બી એનું મહત્તમ મૂલ્ય થશે અને અહીંયા આવશે -b. આ પ્લોટ કરતાં આપણને આવડવું જોઈએ. બરાબર? ચાલો નેક્સ્ટ આના ઉપરથી 14.2 ઉદાહરણ ગણીએ. ઉદાહરણ નંબર 14.2 શું આપ્યું છે? નીચે આપેલ સમયના વિધેયોમાંથી કયું આવર્ત ગતિ અને કયું બિન આવર્ત દર્શાવે છે? અને આવર્ત ગતિના દરેક કિસ્સામાં આવર્તકાળ આપો. પહેલું છે sin ઓમેગા ટી પ્લસ કોસ. સાઇન પ્લસ કોસ આવ્યો એટલે એ આવર્ત હોય. તમને મેં શીખવાડ્યું, જેમાં સાઇન હોય, કોસ હોય કે સાઇન પ્લસ કોસ હોય એ હંમેશા આવર્ત થાય. તો એ વિધેય sin ઓમેગા ટી પ્લસ કોસ ઓમેગા ટી છે. તો આવર્તકાળ કેવી રીતે શોધશો? તો ટી સાથે જે ગુણાકારમાં હોય વિધેયમાં એ કોણીય આવૃત્તિ થાય. તો અહીં કોણીય આવૃત્તિ ઓમેગા છે. કોણીય આવૃત્તિનું સૂત્ર 2π/t. એટલે આ જે એક વિધેય છે તેનો આવર્તકાળ થશે ઓમેગા ડિવાઇડ બાય 2π/ω. એનો આવર્તકાળ થશે 2π/ω. આ વિધેય બીજું છે, એમાં ટી સાથે ગુણાકારમાં શું છે? ઓમેગા. એના બરાબર શું લખશું આપણે? 2π/t. તો એનો આવર્તકાળ કેટલો થશે? 2π/t. એટલે બંને 2π/ω જેટલા સમયે પુનરાવર્તન પામે છે. એટલે આ બેના સંયોજનનો આવર્તકાળ પણ કેટલો થશે? 2π/ω. બીજું વિધેય લઈએ. બીજું વિધેય પણ સાઇન અને કોસના સરવાળામાં છે એટલે એ પણ આવર્ત થશે. એટલે સેકન્ડ વિધેય પણ કેવું આવશે? આવર્ત આવશે. હવે જુઓ, આમાં પહેલું વિધેય ટી સાથે શું છે? ઓમેગા. ઓમેગા બરાબર શું લઈએ? 2π/t. તો એનો આવર્તકાળ કેટલો થશે? 2π/ω. બીજું વિધેય ટી સાથે શું છે? 2ω. એના બરાબર લઈએ 2π/t. તો એનો આવર્તકાળ શું થશે? 2π/2ω. 2π/2ω એટલે આ t1 ને 2 વડે ભાગ્યું કહેવાય. ત્રીજું વિધેય લઈએ, એમાં 4ω છે, એના બરાબર લઈએ 2π/t. તો એ વિધેયનો આવર્તકાળ શું થશે? 2π/4ω. એટલે આપણે t1 ને 4 વડે ભાગ્યું છે. એટલે આ વિધેય એ આ રીતે t1 સમય પુનરાવર્તન પામે. આ વિધેય એ t1/2 એટલે અડધા સમય જ પુનરાવર્તન પામે. એટલે આ રીતનું અહીંથી ફરી પાછું પુનરાવર્તન થશે. અને આ વિધેય એ t/4 સમય પુનરાવર્તન પામે એટલે અહીં જ પુનરાવર્તન પામશે. એટલે આ પ્રકારનું હશે. તો તમે જોશો તો આ વિધેય આ સમય કયો? ટી. એ સમયે જુઓ, આનું પુનરાવર્તન ક્યાં થશે? t1/2. પછી એનું ડબલ કરો એટલે t1, એનું ડબલ કરો એટલે 3t1/2. આ બધા સમયે એનું પુનરાવર્તન થશે. આનું પુનરાવર્તન t1/4,
T1/2, T1, 3T1/4 આ બધા સમયનું પુનરાવર્તન થશે. તો જુઓ આ બધા વિધેયો એક સાથે ક્યાં આગળ પુનરાવર્તન પામે છે? આ T1 આગળ પુનરાવર્તન પામે છે, આ પણ T1 આગળ અને આ પણ T1 આગળ. એટલે બધા એક સાથે ક્યાં આગળ પુનરાવર્તન પામે? T1 આગળ. એટલે આ ત્રણેય વિધેયનો સંયુક્ત આવર્તકાળ એટલે સંયુક્ત રીતે એ ક્યાંથી પુનરાવર્તન પામતા કહેવાય? T1 આગળ. એટલે T1 આપણો આવર્તકાળ થશે. એટલે 2π/ω આ વિધેયનો આવર્તકાળ મળશે. તો તમારે એક્ઝામમાં કેવી રીતે ચેક કરવું? તો જોવાનું એમાંથી સૌથી મોટું કોણ? એ સૌથી મોટો એ જ તમારો જવાબ. એટલે આ સૌથી મોટો છે T1, આ તો T1/2 છે ને આ T1/4. તો T1 એ આખા વિધેયનો સંયુક્ત આવર્તકાળ છે. એટલે આ સમય આગળ આ ત્રણેય વિધેય એક સાથે પુનરાવર્તન પામશે. એટલે આખા વિધેયનો આવર્તકાળ આ સમય થશે. ત્રીજું જો e⁻ ω t ઘાત. e⁻ ω t ઘાત તો ચર ઘાતાંકીય વિધેય કહેવાય. એટલે સમયની સાથે એ તો આ રીતે ઘટે એટલે ફક્ત ઘટે, ઘટવટ થતું નથી, પુનરાવર્તન થતું નથી. એટલે આ બિન આવર્ત છે. ચોથું log ω t. log ω t. લોગની કિંમત હંમેશા વધતી જાય, એ ક્યારેય ઘટતી નથી. વધતું જ જાય લોગની કિંમત. એટલા માટે આ પણ બિન આવર્ત છે. વધ ઘટ થતી હોય તો આવર્ત હોઈ શકે. પરંતુ તમારે યાદ રાખવાનું કે સાઇન અને કોસ વિધેય હશે એ જ આવર્ત હશે, બીજું કોઈ આવર્ત હશે નહીં. તો આવર્ત ગતિ કેવી હોય એ આપણે જોતા શીખ્યા. હવે આવર્ત ગતિમાં એક સ્પેશિયલ પ્રકાર છે, એને કહેવાય સરળ આવર્ત ગતિ. કઈ ગતિ? સરળ આવર્ત ગતિ. તો જે આવર્ત ગતિમાં પ્રવેગ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય અને એની વિરુદ્ધ દિશામાં હોય તેવી ગતિને સરળ આવર્ત ગતિ કહે છે. એટલે જો કોઈ કણ પોતાના મધ્યમન સ્થાન એટલે આ સ્થાનને x=0 લઈ ત્યાંથી +a અને -a સ્થાન વચ્ચે જો દોલન કરતો હોય તો તે એની ગતિ સરળ આવર્ત થશે. અને સરળ આવર્ત ગતિ કરતા પદાર્થ માટે સ્થાનાંતર x દિશામાં ગતિ લીધી છે એટલે x ઓફ t લખીએ, y દિશામાં લીધી હોય તો y ઓફ t. તો એનું જે વિધેય છે એ આ પ્રકારનું આવશે, x બરાબર a sin અથવા તો a cos ωt પ્લસ phi પ્રકારનું આવશે. અથવા તો એનું જે વિધેય છે એ b sin ωt પ્લસ phi પ્રકારનું આવશે. અથવા તો એનું જે વિધેય છે એ a sin ωt પ્લસ b cos ωt આ પ્રકારનું હશે. એટલે સરળ આવર્ત ગતિ કરતા પદાર્થના વિધેય એ cos, sin અને sin પ્લસ cos અથવા sin માઇનસ cos આ ત્રણ જ વિધેયમાં હશે. બીજા કોઈ વિધેય સરળ આવર્તમાં આવશે નહીં. સરળ આવર્ત ગતિ એટલે એવી ગતિ કે જે ગતિ દરમિયાન એનો પ્રવેગ એના સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય અને એની વિરુદ્ધ દિશામાં હોય તેવી ગતિને શું કહેશું આપણે? સરળ આવર્ત ગતિ. ખ્યાલ આવે છે? અને એના વિધેયો આ ત્રણ જ પ્રકારના હોય છે. જો આવર્ત ગતિની અંદર cos પ્લસ cos આવું આવી શકે, પરંતુ આ સરળ આવર્તમાં sin પ્લસ cos અથવા તો sin માઇનસ cos આ બે જ આવી શકે, એના સિવાયના કોઈ આવશે નહીં. તો આ સરળ આવર્ત ગતિનો જ એક પ્રકાર છે. એટલે આપણે એવું કહી શકીએ કે પ્રત્યેક સરળ આવર્ત ગતિ એ આવર્ત છે, પરંતુ પ્રત્યેક આવર્ત એ સરળ આવર્ત નથી. તે જ રીતે પ્રત્યેક દોલન ગતિ એ આવર્ત ગતિ છે, પરંતુ પ્રત્યેક આવર્ત ગતિ એ દોલન ગતિ નથી. સમજાયું? વિધાન સમજવું ખૂબ જરૂરી છે. તો આ પ્રકારના વિધેયો જ હશે શેની અંદર? સરળ આવર્ત ગતિની અંદર. જ્યાં આ જે એ છે કણનો કંપ વિસ્તાર, મહત્તમ સ્થાનાંતર. આ જે ઓમેગા છે એ છે કોણીય આવૃત્તિ. આ જે ωt પ્લસ phi વિધેય કૌંસમાં લખ્યું છે એ t સમય કળા, અને આ જે phi લખ્યું છે એ છે પ્રારંભિક કળા અથવા તો કળા અચળાંક એવું કહી શકાય.
બરાબર. ચાલો હવે એ ચેપ્ટરની અંદર આગળ વધીએ. તો ઉદાહરણ 14.3 અંદર 14.3 ગણતા પહેલા એક ઉદાહરણ આપણે સ્કીપ કર્યું છે. 14.1 એને ગણી દઈએ. 14.1 ઉદાહરણ નંબર 14.1. સામાન્ય રીતે માનવ હૃદય 1 મિનિટમાં 75 વખત ધબકતું જણાય છે. તો તેની આવૃત્તિ અને આવર્તકાળ. આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં કેટલી વખત ધબકે. તો 1 મિનિટ એટલે 60 સેકન્ડમાં કેટલી વખત? 75 વખત. તો 1 સેકન્ડમાં કેટલી વખત એને કહેવાય આવૃત્તિ. તો આવૃત્તિ 75 ભાગ્યા 60. 15 પંચા 75 ને 15 ચોક 60. 5 ભાગ્યા 4 એટલે 4 એકુ 4, 5 ચોક 20. આટલા હર્ટ્ઝ 1.4 હર્ટ્ઝ. 4 એકુ 4, 4 દુ 8 અને 5 દુ 10. 1.25 આવશે. સોરી, આટલા હર્ટ્ઝ આવૃત્તિ આવશે. આવર્તકાળ કેવી રીતે મળશે? તો આવૃત્તિ બરાબર 1/આવર્તકાળ. તો આવર્તકાળ બરાબર 1/આવૃત્તિ એટલે 1 ભાગ્યા 1.25 અથવા તો 4/5 એટલે 0.8 સેકન્ડ. આ એનો આવર્તકાળ હશે. હવે 12.14.3 કરીએ. નીચેનામાંથી સમયના કયા વિધેયો સરળ આવર્ત અને આવર્ત પરંતુ સરળ આવર્ત નથી તેમ રજૂ કરે છે? દરેક કિસ્સા માટે આવર્તકાળ આપો. તો પહેલું વિધેય તમે જુઓ ધ્યાનથી. તો sin ઓમેગા ટી માઇનસ કોસ ઓમેગા ટી. હવે તમને મેં જણાવ્યું પ્રમાણે સાઇન પ્લસ કોસ હોય કે સાઇન માઇનસ કોસ હોય તો તે સરળ આવર્ત આવે. એટલે આ સરળ આવર્ત છે. એનો આવર્તકાળ. આ વિધેયનો આવર્તકાળ કેવી રીતે કરવાનું શીખવ્યું મેં તમને. 2π/ω. આનો પણ 2π/ω. એટલે આવર્તકાળ આખા વિધેયનો શું થશે? 2π/ω. બીજું વિધેય sin સ્ક્વેર ઓમેગા ટી. હવે sin સ્ક્વેર ઓમેગા ટી તમને એવું લાગશે સાઇનનો 2 ઘાત આવ્યો. આપણા વિધેયમાં તો એક જ ઘાત હોવું જોઈએ, પરંતુ આને તમે આ રીતે લખી શકો 1 - cos 2ω/t/2. કારણ કે મેથ્સનું એક સૂત્ર છે sin સ્ક્વેર થીટા બરાબર 1 - cos 2θ/2 લખાશે. તો આને તમે આ રીતે લખી શકો 1/2 - 1/2 cos 2ω/t. તો જુઓ, આ cos 2ω/t પદ આવ્યું એની સાથે આ પદ છે. આ શું સૂચવે? તો અત્યાર સુધી આપણે એવું જોયું કે cos વિધેય કેવું હોય? તો આ પ્રમાણેનું હોય. તો આ 0ની આસપાસ એનું મૂલ્ય વધે ઘટે. પરંતુ જ્યારે આવું કંઈક ઉમેર્યું હોય એ બતાવે કે 1/2ની આસપાસ આ વિધેય હશે. એટલે આ વિધેય cos આ પ્રમાણેનું હશે, પણ કોની આસપાસ? 1/2. એટલે બતાવે કે એનું મધ્યમન સ્થાન જેની આસપાસ એ દોલન કરે એ 1/2 છે અને cosમાં વિધેય હોવાથી એ સરળ આવર્ત છે. એટલે અહીં જવાબ આવશે સરળ આવર્ત છે. સરળ આવર્ત છે અને જેનું મધ્યમન સ્થાન એ 1/2 છે. એનો આવર્તકાળ t સાથે શું છે? 2ω. એટલે 2ω બરાબર 2π/t. તો આવર્તકાળ t બરાબર થશે 2π/2ω એટલે π/ω. એનો શું થશે? આવર્તકાળ. સમજાયું? તો આ રીતે તમારે ચેક કરવાનું રહેશે. આવા જ સેમ દાખલાઓ સ્વાધ્યાયની અંદર પણ આપ્યા હશે. તો સ્વાધ્યાયનો દાખલો નંબર 14.4. નીચેના વિધેયોમાંથી કયા સરળ આવર્ત, આવર્ત પરંતુ સરળ આવર્ત ન હોય અને બિન આવર્ત? ચાલો, પહેલું વિધેય sin ઓમેગા ટી માઇનસ કોસ ઓમેગા ટી. અને દરેક આવર્ત ગતિના દરેક કિસ્સામાં આવર્તકાળ પણ આપવાનો છે. એટલે આવર્ત હોય તો પણ આવર્તકાળ આપવાનો છે. તો આપણે અત્યારે જ જોઈ ગયા, આ તો કેવું છે? સરળ આવર્ત. અને આવર્તકાળ શું થશે? 2π/ω. સિમ્પલ. બીજું વિધેય sin ક્યુબ ઓમેગા ટી. તો sin ક્યુબ ઓમેગા ટી બરાબર થાય 1/4
3 sin omega t માઇનસ sin 3 omega t આ પ્રમાણે એનું સૂત્ર આવશે sin ક્યુબ ઓમેગા ટી. તો સાઇન માઇનસ સાઇન છે એટલે સરળ આવર્ત નહીં આવશે. સાઇન માઇનસ કોસ હોત અથવા સાઇન પ્લસ કોસ હોત તો સરળ આવર્ત હોત. એટલે સરળ આવર્ત નથી, પરંતુ સાઇનનું વિધેય છે એટલે આવર્ત છે. સાઇન પ્લસ સાઇન, સાઇન માઇનસ સાઇન ગમે એટલી વાર હોય, સાઇન વિધેય આવ્યા એટલે આવર્ત છે. સરળ આવર્ત છે કેવી રીતે ખબર પડે? તો 3 જ ઓપ્શન, ક્યાં તો સાઇન, ક્યાં તો કોસ, ક્યાં તો સાઇન પ્લસ કોસ અથવા સાઇન માઇનસ કોસ. એ સાઇન કોસનો સરવાળો, સાઇન કોસની બાદબાકી અથવા સાઇન કોસ, આ 4 જ વિધેય એ સરળ આવર્તની અંદર આવશે. તો સાઇન સાઇન છે એટલે આ આવર્ત છે પરંતુ સરળ આવર્ત નથી. હવે એની અંદર આ પહેલા વિધેયનો આવર્તકાળ જોઈએ તો કેવી રીતે મળશે? ઓમેગા બરાબર 2π/t1 એટલે t1 બરાબર શું થશે? 2π/ω. બીજા વિધેયનો આવર્તકાળ t સાથે શું છે? 3 ઓમેગા, તો 3 ઓમેગા બરાબર 2π/t2, તો t2 બરાબર 2π/3 ઓમેગા એટલે એ થશે t1/3. તો આમાં વધારે કોણ છે? t1 એટલે આ વિધેયનો આવર્તકાળ 2π/ω. c 3 cos π/4 માઇનસ 2 ઓમેગા ટી. આમાંથી માઇનસ કોમન કાઢીએ તો શું લખાશે? માઇનસ 2 ઓમેગા ટી માઇનસ π/4. કોસ માઇનસ થીટા થાય, માઇનસ કોસ થીટા જ થાય એટલે કોસની અંદર તમે માઇનસને કાઢી શકો. તો આ કોના જેવું સૂત્ર થયું? સાઇન એ કોસ ઓમેગા ટી પ્લસ પાઈ જેવું થયું. એટલે આ સરળ આવર્ત છે. એનો આવર્તકાળ ટી સાથે શું છે? ગુણાકારમાં 2 ઓમેગા. 2 ઓમેગા બરાબર 2π/t એટલે t બરાબર થશે આવર્તકાળ 2π/2 ઓમેગા એટલે π/ω. નેક્સ્ટ વિધેય જોઈએ ડી. cos omega t plus cos 3 omega t plus cos 5 omega t. તો જો cos 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 એટલે સરળ આવર્ત નથી પરંતુ આવર્ત તો છે, બરાબર? એટલે સરળ આવર્ત નથી, આવર્ત પરંતુ સરળ આવર્ત નથી. આનો આવર્તકાળ 2π/ω, આનો આવર્તકાળ 2π/3 ઓમેગા એટલે આ ઓછો થયો. આનો આવર્તકાળ 2π/5 ઓમેગા. તો સૌથી વધુ ગયો 2π/ω એટલે આવર્તકાળ શું થશે? 2π/ω. exp માઇનસ ઓમેગા સ્ક્વેર ટી સ્ક્વેર. exp એટલે એક્સપોનેન્શિયલ એટલે eની ઘાત માઇનસ ઓમેગા ટી સ્ક્વેર. આ તો ચર ઘાતાંકી રીતે ઘટે એટલે એ ક્યારેય આવર્ત હોતું નથી, એટલે આવર્ત નથી અથવા તો બિન આવર્ત. છેલ્લું f 1 પ્લસ ઓમેગા ટી પ્લસ ઓમેગા સ્ક્વેર ટી સ્ક્વેર. આમાં પણ ટીની કિંમત વધશે તો વિધેય વધતું જ જશે એટલે એ પણ કેવું? બિન આવર્ત, વધઘટ થતું નથી. તો આપણને એટલું તો ખ્યાલ જ છે કે સાઇન કોસ વિધેય હોય તો જ તે આવર્ત હોય, અને એમાંથી સરળ આવર્ત કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવાનો એ પણ મેં તમને બતાવ્યું, બરાબર? એ આઈડેન્ટિફિકેશનની એક બીજી પણ મેથડ છે કે ધારો કે આવું વિધેય આપ્યું છે તમને સાઇન ઓમેગા ટી માઇનસ કોસ ઓમેગા ટી. ચાલો આ સ્થાનાંતર છે, એનું વિકલન કરીએ તો શું મળશે? વેગ મળશે. તો વિકલન શું થશે? સાઇનનું કોસ ઓમેગા ટી અને ઓમેગા ટીનું ફરી પાછું ઓમેગા. કોસનું માઇનસ સાઇન ઓમેગા ટી અને માઇનસ માઇનસ પ્લસ અને ઓમેગા ટીનું ફરી પાછું ઓમેગા. ઓમેગા કોમન કાઢો તો કોસ ઓમેગા ટી પ્લસ સાઇન ઓમેગા ટી આ રીતે લખાય. હવે વેગનું પ્રવેગ શોધવા માટે ફરી પાછું વિકલન કરો તો વેગનું વિકલન એટલે ઓમેગા એમનું એમ. કોસનું થશે માઇનસ સાઇન ઓમેગા ટી અને ઓમેગા ટીનું ફરી પાછું ઓમેગા. સાઇનનું થશે કોસ ઓમેગા ટી અને ઓમેગા ટીનું ફરી પાછું ઓમેગા. માઇનસ ઓમેગાને બહાર કાઢો તો આ પ્લસ થઈ જશે અને બીજું પદ માઇનસ થઈ જશે. તો આ પદ શું દર્શાવે? એક્સ એટલે આ થયું ઓમેગા સ્ક્વેર એક્સ. એટલે જો એ એક્સના સમપ્રમાણમાં અને તેની વિરુદ્ધ દિશામાં આવ્યું એટલે આ ગતિ કેવી છે? સરળ આવર્ત છે.
આ રીતે પણ તમે ચેક કરી શકો, પણ આ રીતે બધા વિધેયમાં ચેક કરવા જશો ઘણો સમય જશે, કારણ કે આ પ્રશ્ન ફક્ત 1 માર્ક્સની અંદર આવે છે, સિમ્પલ 1 માર્ક્સના ક્વેશ્ચનની અંદર કોઈ એક જ વિધેય આપ્યું હશે ને પૂછ્યું હશે. એટલા માટે તમારે આ રીતે ગણવાનું, મેં જે રીતે શીખવ્યું એ રીતે, કે કેવું વિધેય હોવું જોઈએ ચેક કરવાનું. બરાબર.